રામ નારાયણ રામ। આ વાતમાં કોઈ સંશય નથી કે આ માનવી બનાવેલ સંવિધાન જે આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં લાગુ છે તેને બદલવાની જરૂર છે। ફરી એક નવું સંવિધાન બનાવવું જોઈએ, એક એવું સંવિધાન જેનાથી સમગ્ર માનવજાત એક સાથે શાંતિથી રહી શકે, જ્યાં બધા ધર્મ અને જાતિના લોકો સમાન હોઈ શકે, કોઈ ભેદભાવ કે ઊંચ નીચ ના હોવી જોઈએ। આપણે પ્રકૃતિ પાસેથી શા માટે શીખતા નથી? પ્રકૃતિ જે રીતે નિયમોમાં બંધાયેલી છે એ પ્રમાણે સંવિધાન લાગુ કેમ નથી થાય? જેમ કે દિવસ અને રાત બને છે, સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિ નક્કી છે, તો પછી આ બધું માનવ જીવનમાં લાગુ કેમ નથી થતું? લોકો હંમેશા પોતાની સમસ્યાઓ માટે રડતા રહે છે, પરંતુ ઉકેલ આપણા હાથમાં જ છે। તો લોકો તેના પર અમલ કેમ નથી કરતા? બધાને ખબર છે કે વિનાશનું મુખ્ય કારણ શું છે। બધા જ વાંચેલા, સમજદાર અને શિક્ષિત છે। હજારો વર્ષો પહેલા કોઈ પણ જગ્યા પર કોઈની માલિકી હક ન હતો। માલિકી હક ત્યારે આવ્યો જ્યારે માનવનું વિચરણ, ચિંતન અને મગજ વધુ કામ કરવા લાગ્યું। સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે આપણે આકાશ તરફ જોવું પડશે કે ત્યાં શું થઈ રહ્યું છે। ત્યાં પણ એક સંવિધાન છે જે આપણે જોઈ શકીએ છીએ, જે આપણે સાથે સંવાદ પણ કરે છે। આ બધા કાર્યો અને વાતો આપણા વિવેક દ્વારા જ થાય છે। આ વાતો આપણને સાંભળવી જોઈએ, સમજવી જોઈએ અને પૃથ્વી પર લાગુ કરવી જોઈએ। પ્રકૃતિમાં જે સિસ્ટમ છે એ સમગ્ર વિશ્વના લોકો એકસાથે બેસીને વિચાર કરીને ઉકેલ લાવે, જેથી દરેક માટે એક સારું અને ન્યાયી પ્રકૃતિ આધારિત સંવિધાન બની શકે। પ્રકૃતિમાં કોઈ માલિકી હક નથી। આજે જે સંવિધાન છે, રાજકીય પક્ષો છે, તે બધું માનવ બનાવેલું છે। માનવ બનાવેલા તમામ તત્વોને પૃથ્વી પરથી દૂર કરવું પડશે। હું હંમેશા સૌને સાથે લઈ ચાલું છું, તમામ સાથે મળીને મહેનત કરીને કમાઉં છું। મેં ક્યારે કોઈ પાસેથી પૈસા લીધા નથી। મારો એક સમૂહ છે અને અમે બધા સાથે મળીને મહેનત કરીને જીવન જીવીએ છીએ। બધાએ સાથે મળીને એક અવાજ ઉઠાવવો જોઈએ, જે અમારું જન્મસિદ્ધ હક છે તે આપણે મેળવવું જોઈએ। ધર્મ અને જાતિથી પરેભૂત થઈને આપણા મહાગુરુએ હંમેશા શીખવ્યું છે કે પૃથ્વી તમામ લોકો સમાન છે। બધા આકાશ, પૃથ્વી અને પ્રકૃતિના સંતાન છે। આ વિચાર સાથે તેમણે સંતાન દળની સ્થાપના કરી, જ્યાં દરેકને સમાન ગણવામાં આવે છે અને કોઈ ભેદભાવ નથી। મહાગુરુ કહે છે કે પ્રકૃતિ જ સર્વશ્રેષ્ઠ છે। આજ જે કંઈ છે તે આકાશ અને પ્રકૃતિના કારણે છે। માનવજાતનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી। શું તમે કદી વિચાર્યું છે કે સૂર્યનો ધર્મ શું છે? ચંદ્રનો ધર્મ શું છે? હવાના ધર્મ શું છે? આકાશનો કયા બેંકમાં એકાઉન્ટ છે? શું સૂર્ય, ચંદ્ર, હવા અને પાણી પોતાની ઈચ્છા મુજબ ચાલી શકે? નહીં। તો પછી માનવજાતે આ બધું શા માટે નથી શીખતું? માનવજાત પ્રકૃતિના ધર્મને શા માટે અપનાવતું નથી? મનુષ્ય ક્યારે જાગૃત થશે? યાદ રાખો કે પ્રકૃતિનું પોતાનું એક શાળા છે, જ્યાં દરેકને સફળતા મળતી નથી। પ્રકૃતિની ગૂઢતા સમજવી પડશે। પ્રકૃતિએ અમને બધું બેહિસાબ આપ્યું છે, પણ આપણે જ આપના શત્રુ છીએ। શું તમે ક્યારેય જોયું છે કે કોઈ પોતાનું પૂજન કરે? નહીં। બધાએ મૂર્તિની પૂજા કરી છે, પ્રાર્થના કરી છે, મસ્જિદે ગયા છે। બધા માનવ બનાવેલા ધર્મ ગ્રંથો વાંચે છે અને પૂજે છે। પણ આકાશ અને પ્રકૃતિ અમારા સૌથી મોટા ધર્મગ્રંથ છે। પ્રકૃતિની પૂજા કરો, તેને સ્વીકારો। એ જ અમારી સાચી ભક્તિ, સાચું ધર્મ અને સાચું જીવન છે। તમે લોકો આ બાબત શા માટે સ્વીકારતા નથી? આ જ આપણા ગુરુજીનું સંકલ્પ છે, સંતાન દળનું ધ્યેય છે।
અમારા મહાગુરુએ આપેલ બીજ મંત્ર રામ નારાયણ રામનો જાપ કરો. તેનાથી તમને ઉર્જા, શક્તિ મળે છે, તમારું જીવન ઉત્તમ બને છે. તમારા તમામ પ્રશ્નો આપમેળે ઉકેલાઈ જાય છે. ફક્ત રામ નારાયણ રામ સાથે જોડાયેલા રહો.